હેલો, શું કરતા હતા? યાદ છે ને? સ્વાધ્યાય 4 અને 5 દાખલા ગણ્યા હતા. ઓકે, છઠ્ઠો દાખલો સાબિત કરવાનું પરિણામ છે નિશ્ચાયક એ સ્ક્વેર પ્લસ એબી બીસી બી સ્ક્વેર પ્લસ બીસી એસી પ્લસ સી સ્ક્વેર એસી સી સ્ક્વેર અને એનું મૂલ્ય સાબિત કરવાનું છે 4 એ સ્ક્વેર બી સ્ક્વેર સી સ્ક્વેર. આટલું. એ સ્ક્વેર પ્લસ એબી બીજો સ્તંભ બીસી બી સ્ક્વેર પ્લસ બીસી એસી પ્લસ સી સ્ક્વેર એસી અને સી સ્ક્વેર. તમે માર્ક કરો, પહેલા સ્તંભમાંથી એ, બીજા સ્તંભમાંથી બી અને ત્રીજા સ્તંભમાંથી સી કોમન મળશે. 12 એબીસી એ કોમન કાઢ્યા એટલે એ પ્લસ બી અહીંથી બી કોમન કાઢ્યા સી બી પ્લસ સી અહીંથી સી કોમન કાઢ્યા ને એ પ્લસ સી એ અને સી. પેલા સ્તંભને એ વડે ભાગ્યા, બીજા સ્તંભને બી વડે અને ત્રીજા સ્તંભને સી વડે ભાગ્યા. ચલો હવે ગોઠવણ કરીએ. જો આ બેને -1 થી ગુણીને ઉમેરો તો અહીં 0 થઈ જાય. બાકીના શું મળશે એ જોઈ લઈએ. એક શૂન્ય મળે ને તો પણ ટ્રાય કરી લેવાની. હા, 2 શૂન્ય મળે તો વેલ એન્ડ ગુડ. -b એટલે -2b આવડી જાય. -b એટલે -2b આવડી જાય. અહીંયા તો 0 જ હતા. બાકીના બધા ઘટકો એમને એમ લખી નાખીએ. એ પ્લસ બી એ બી પ્લસ સી. શું કર્યું આપણે? R1 ની જગ્યાએ R1 માઇનસ R2 માઇનસ R3. R1 માંથી R2 અને R3 બાદ કરીએ એટલે R2 અને R1 ને R2 અને R3 ને -1 થી ગુણીને ઉમેર્યા ને, -1 થી ગુણીને ઉમેરવા એટલે બાદ કરવા. કે હજી અહીંયા એક 0 થાય એમ છે. જુઓ, માનો કે આને -1 થી ગુણીને ઉમેરો પેલા સ્તંભના ઘટકને, 2 શૂન્ય થઈ જાય પછી તો તમે વિસ્તરણ કરી શકો ને. બરાબર, એબીસી પેલો સ્તંભ એમને એમ લખશું -2b એ પ્લસ બી એને -1 થી ગુણીને ઉમેરીએ છીએ એટલે અહીંયા પેલો ઘટક 0. આ -a -b ઉમેરો એટલે બી ઉડી ગયા -a.
ત્રીજા ઘટકમાં શું વધશે? સી. -2 ઉમેરાય ને, ઉડી ગયા સી વૈતા. છેલ્લો સ્તંભ એમને 0AC. 0AC. C2 ની જગ્યાએ C2 - C1. હવે એનું -2b થી વિસ્તરણ કરીએ છીએ. ABC -2b કાઉન્સમાં -AC -AC. આ 4ABC થઈ ગયું ને, -AC એટલે -2AC. એને -2b સાથે ગુણી નાખો એટલે માઇનસ માઇનસ પ્લસ 4ABC. 4A²B² C². ચબા 7મો દાખલો. શ્રેણિક A ઇન્વર્સ અને શ્રેણિક B આપ્યા છે. AB ઇન્વર્સ શોધો. આપણે A ઇન્વર્સ અને B એ બંને શ્રેણિક અહીંયા પેલા નોંધી લઈએ. 3 - 1 1 -15 6 -5 5 -2 2. અને શ્રેણિક B જે 1 2 -2 -1 3 0 0 -2 1. AB ઇન્વર્સ શોધવાનો છે. સૂત્ર ખાલી યાદ કરાવી દઉં તમને, પછી ઉપયોગ તો કરશું જ આપણે. આપણને એ નથી આપ્યો, એ ઇન્વર્સ આપ્યો છે. એ આપ્યો તો એ અને બી નો ગુણાકાર કરી અને AB ઇન્વર્સ કરી લેત. બરાબર. તો આનું સૂત્ર શું? તો કે બી ઇન્વર્સ ગુણ્યા એ ઇન્વર્સ. તો આપણે કરવાનું શું? બી ઇન્વર્સ ગોતવાના અને પછી બી ઇન્વર્સ ગુણ્યા એ ઇન્વર્સ મેળવવો એટલે એ બી ઇન્વર્સ થઈ જાય. ઓકે. તો એના માટે સૌથી પહેલા શ્રેણિક બી નો નિશ્ચાયક 1 2 -2 -1 3 0 0 -2 1. એનું વિસ્તરણ કરીએ. 1 3 × 3 -0 એટલે 3 -2 આમ -1 આમ 0 -1 -2 આમ 2 આમ 0 એટલે 3 + 2 -4. એનું મૂલ્ય આવ્યું 1. બી ડેશ લખીએ. એડજોઇન્ટ બી ગણવાનો છે ને. બી ડેશ 1 - 1 0 2 3 -2 -2 0 1. હવે એડજોઇન્ટ બી પેલા ઉપનિશ્ચાયકના મૂલ્યો અને પછી નિશાની એડજસ્ટ કરી દઈશું. 4 જગ્યાએ ફેરવવાની હોય ને. 3 × 3 -0 એટલે અહીંયા 3. પછી આ -1 માટે 2 × 2 -4 એટલે -2. 0 માટે 0 -−+6. આ બે માટે -1 -0 -1. 3 માટે 1 × 1 - 0 એટલે 1. પછી -2 માટે 0 -2. ગુણાકાર +2 થાય પણ બાદ કરવાના હોય ને. ઓકે. -2 માટે 2. પછી 0 માટે
-2 આમ 0 અને છેલ્લે 3 એકુ 3 ને 2 5 પ્લસ 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 પ્લસ. તેથી બી ઇનવર્સ બરાબર એડજોઇન્ટ બી છેદમાં નિશ્ચાયક બી. નિશ્ચાયક બીનું મૂલ્ય 1 છે એટલે આગળ કાંઈ લખવાની જરૂર નથી. એડજોઇન્ટ જે આવ્યો એ જ એનો વ્યસ્ત શ્રેણિક થઈ ગયો. 3 2 6 1 1 2 2 2 5. તેથી એ બી ઇનવર્સ ઇક્વલ ટુ બી ઇનવર્સ ઇન્ટુ એ ઇનવર્સ. શ્રેણિક બી ઇનવર્સ 3 2 6 1 1 2 2 2 5 ગુણ્યા આપેલો શ્રેણિક એ ઇનવર્સ 3 - 1 1 -15 6 - 5 5 -2 2. જુઓ 9 6 × 30 ને આ -30 એટલે ઉડી ગયા એટલે 9 3 તેરી 9 બરાબર. આગળ જોઈએ -3 +12 -12 3 એકુ 3 -10 +12 12 માંથી 10 ગયા એટલે 2 2 ને 3 5 3 10 માંથી 15 ગયા એટલે -5 3 - 5 2 -1 6 -4 -4 ને -1 એટલે -5 અને 6 માંથી 5 ગયા એટલે 1 1 ને 4 5 અને -5 એટલે 0 3 દુ 6 આ -30 આ +25 25 માંથી 30 ગયા એટલે -5 6 માંથી 5 બાદ 1 -2 +12 એટલે 10 -10 0 -10 +10 ઉડી ગયા 2 એકુ 2. જવાબ ટેલી કરી લેશું ને 9 - 3 5 -2 1 0 1 0 2. ઓકે ડન. કમ્પ્લીટ. ઓકે 8મો દાખલો. થ્રી બાય થ્રી કક્ષાનો એક શ્રેણિક આપ્યો છે એના માટે બે પરિણામ ચકાસવાના છે. એડજોઇન્ટ એ નો ઇનવર્સ બરાબર એડજોઇન્ટ ઓફ એ ઇનવર્સ અને એ ઇનવર્સ નો ઇનવર્સ બરાબર એ. શ્રેણિક એ 1 - 2 1 1 - 2 1 -2 3 1 અને 1 1 5. એના માટે બે પરિણામ છે. એક તો એડજોઇન્ટ એ નો ઇનવર્સ એડજોઇન્ટ એ નો ઇનવર્સ બરાબર એડજોઇન્ટ ઓફ એ ઇનવર્સ. અને બીજું પરિણામ તો લખી લઈએ, કદાચ પેલા પરિણામની કોઈ વાત એ તમને એમાં કામ લાગે.
એ ઇન્વર્સનો ઇન્વર્સ બરાબર એ. આ બે પરિણામ ચકાસવાના છે. જોઈ લે હાલ. સૌથી પહેલા એ ઇન્વર્સ ગણી રાખીએ છીએ. એટલે એના માટે નિશ્ચાયક એનું મૂલ્ય નિશ્ચાયક એ બરાબર નિશ્ચાયક 1 -2 1 -2 3 1 1 1 5 1 5 તેરી 15 15 માંથી 1 બાદ 14 માઇનસ માઇનસ પ્લસ 2 -10 ને -1 એટલે -11 -2 ને -3 એટલે -5 14 ઓછા 22 ઓછા 5 14 માંથી 27 બાદ એટલે -13. બે પરિણામ માટે એક મહત્વનું કામ પતી ગયું આપણું. હવે એડજોઇન્ટ એ ગણીએ. તો એડજોઇન્ટ એ માટે શું કરશું આપણે? પહેલા એ બેઝ ગણશું. આપણે ગણતરીની રીતમાં અનુકૂળતા માટે થોડુંક ચેન્જ કર્યો છે ને. 1 -2 1 -2 3 1 1 1 5. એડજોઇન્ટ એ પહેલા ઉપનિષેકના મૂલ્યો 15 માંથી 1 બાદ 14 -10 અને -1 એટલે -11. આના માટે -2 -3. આ -2 માટે -10 અને -1. 3 માટે 5 × 5 એમાંથી 1 બાદ 4. આ એક માટે 1 + 2 3. આ એક માટે -2 -3. આ એક માટે 1 + 2 3. અને છેલ્લે 5 માટે 3 ઓછા 4 એટલે ઓછા 1. પ્લસ માઇનસ પ્લસ માઇનસ. તો એ ઇન્વર્સ બરાબર એડજોઇન્ટ એ છેદમાં નિશ્ચાયક એ. નિશ્ચાયકનું મૂલ્ય -13 આવ્યું ને. -1/13 14 11 -5 11 4 -3 -5 -3 -1. આને આપણે એક નંબર આપી દઈએ. આમ તો આનો ઇન્વર્સ ગણવાનો છે ને. આને આપણે એક નંબર આપીએ. ચલો આ 1. જેમ જેમ પરિણામ મળતા દઈએ ને એમ નંબર આપતા દઈએ પછી ભેગું કરી દેશું આટલા આટલા પરથી એમ. ઓકે. એડજોઇન્ટ એની જરૂર છે આપણને એનો ઇન્વર્સ ગણવાનો છે. એ ઇન્વર્સની જરૂર છે એનો ઇન્વર્સ ગણવાનો છે. એ ઇન્વર્સનો એડજોઇન્ટ એ ગણવાનો છે. હવે શું કરશું આપણે? પેલા પરિણામ માટે એડજોઇન્ટ એનો ઇન્વર્સ ગણવાનો છે. એટલે એને એડજોઇન્ટ એને આપણે બી કહી દઈએ. ધારો કે બી બરાબર એડજોઇન્ટ એ 14 11 -5
11 4 -3 -5 -3 -1. નિશ્ચાયક બી. એટલે એડજોઇન્ટ એનો નિશ્ચાયક થયો ને. યાદ છે તમને એક પરિણામ એડજોઇન્ટ એનો નિશ્ચાયક બરાબર નહીં? કઈ નહીં તો સીધો નિશ્ચાયક ગણી લ્યો. થિયરિકલ બાબતો યાદ હોય તો ઉપયોગ કરો, ન યાદ હોય તો ગણો. તમારી પાસે બે વિકલ્પ છે. -14 -4 -9 એટલે -13 -11 અને -15 15 ને 11 એટલે 26 -26 -5 -33 અને +20 એટલે -13. આપણે કામ કરીએ 13 કોમન કાઢી લઈએ. હેલું પડે ને એટલા બધા ગુણાકાર ના કરવા. -14 અહીંયા શું વધ્યું -2 એટલે +22 અને અહીં શું વધ્યું +5. 22 ને 5 27 માંથી 14 ગયા એટલે 13 એટલે 169. 13 ગુણ્યા 13. હવે એડજોઇન્ટ એટલે કે બી નો વ્યસ્ત શ્રેણી ગણવો છે તો એડજોઇન્ટ બી ગણવો પડશે ને, બરાબર? તો એના માટે પેલા લખશું બી ડેશ. 14 11 -5 11 4 -3 -5 -3 -1. એડજોઇન્ટ બી. એડજોઇન્ટ એ છે ને એટલે કે બી એનો ઇન્વર્સ ગણવો છે વ્યસ્ત, એટલે આપણે એને બી નામ આપી દીધું. હવે જોજે એ શું આવશે -4 -9 -13 -11 અને -15 -24. પછી નિશાની ફેરવશું. પેલા ઉપનિશ્ચાયકના મૂલ્યો લખી લઈએ છીએ. -33 અને +20 -11 -15 -14 -25 25 ને 4 29 ને 10 39 -39. આના માટે -42 +55 55 માંથી 42 બાદ એટલે કેટલા વિધા 13 -33 +20 20 માંથી 33 ગયા -13 -42 +55 55 માંથી 42 બાદ 13 અને છેલ્લે 14 ચોખ્ખું 56 એમાંથી 11 નો વર્ગ એટલે 121 બાદ 10 ને 1 11 5 ને 6 11 અહીં 6 11 વધ્યા ને 6 6 ને 5 11 ને 12 એટલે -65. હા એડજોઇન્ટ બી મળ્યો. તો બી ઇન્વર્સ એટલે એડજોઇન્ટ એ નો ઇન્વર્સ. માટે બી ઇન્વર્સ એટલે કે એડજોઇન્ટ એ નો ઇન્વર્સ. તો એડજોઇન્ટ બી નિશ્ચાયક બી નું મૂલ્ય છે 169 1/169. નિશાની ફેરવવાની રહી ગઈ ને. હા પ્લસ પ્લસ માઇનસ માઇનસ. ઓકે -13
26 માઇનસ 13, 26 માઇનસ 39, માઇનસ 13, માઇનસ 13, માઇનસ 13, માઇનસ 65. તમે દરેક ઘટકને 13 વડે ભાગી નાખો એટલે 169 છે એ 13 થઈ જાય ને, અને માઇનસ નિશાની કોમન કાઢ્યું આટલા બધા 3 ને 2 5 ને 2 7, 9 માંથી 7 પદ ઋણ છે તો માઇનસ કોમન કાઢી લ્યો એટલે -1/13. ઓકે, નિશાનીમાં ભૂલ ના થાય, જોજો 1 -2 1 -2 3 1 1 1 5. કેટલા નંબર આવે છે? 3. ઓકે, નંબર આપી જાઓ, વાંધો નહીં. હજી એક બાજુ પૈતી હો. હવે એ ઇન્વર્સ નો એડજોઇન્ટ પાછો ગણવાનો છે. એ ઇન્વર્સ નો એડજોઇન્ટ, આ ઇન્વર્સ તો આવી ગયો, એનો એડજોઇન્ટ ગણવાનો છે. ગણાઈ જાય ને કે ના ગણાય? ગણાઈ જાય ને. હાલો જોઈએ, એ ઇન્વર્સ નો એડજોઇન્ટ ગણવો. 13 અંદર લઈ જાય તો બહુ મુશ્કેલી પડશે છોકરા. અપૂર્ણાંક આવી જાય ને. આનો એડજોઇન્ટ ગણવો એટલે આને અંદર લેવા પડે તો બહુ અઘરું થઈ જાય. આપણે થોડુંક વિચારીને કરીએ. ચાલો, આ 13 ને અંદર લઈ જાવ એટલે બધાના ગુણાકારમાં આવે ને. એટલે અહીંયા 14/13 હોય, આ બે નો ગુણાકાર કરો એટલે 169 છેદમાં આવે, અહીંયા 169 આવે એટલે ત્યાં 169 આવે. ખ્યાલ આવ્યો? તો એ તો બહુ મોટી વાત થઈ ગઈ. પછી શું કરવું? 169 ને 12 લેવા. આ કેટલા આવે છે જુઓ જી, -4 + 9, -4 + 9 એટલે 5 આવશે ને. આપણો બી ઇન્વર્સ એટલે એડજોઇન્ટ એ ઇન્વર્સ છે, એમાં તો પેલો ઘટક 1 છે. શું કરશું આપણે? કોઈ નિયમ કામ નથી કરતો. એ ઇન્વર્સ નો એડજોઇન્ટ, ઠીક, આનો એને અંદર લીધા હોય, લઈ લે, હાલો ને. એ ઇન્વર્સ બરાબર જોયું જશે. -14/13 -11/13 5/13 -11/13 -4/13 3/13 5/13 3/13 અને -1/13. એનો એડજોઇન્ટ ગણવો છે. એટલે પેલા તો એ ઇન્વર્સ નો પરિવર્ત લખશું ને. -14/13 -11/13 5/13 -11/13 -4/13 3/13 5/13 3/13 -1/13.
એડજોઇન્ટ ઓફ એ ઇન્વર્સ. પાંચના છેદમાં 169 ઓછા 9 છેદમાં 169. 5 ઓછા 9 એટલે ઓછા 4 થયા ને, સોરી 4 ઓછા 9 એટલે ઓછા 5 થયા ને. તો પેલો ઘટક આપણો -5 નથી. આપણે અહીંયા ગણ્યા છે ને ઇન્વર્સ, એટલે આપણી ગણતરીમાં ક્યાંક ભૂલ છે. આપણી પાસે એડજોઇન્ટ એનો ઇન્વર્સ આવી ગયો છે ઓલરેડી. પેલો ઘટક 5 1 છે. પાછું ચેક કરવું પડે છોકરાઓ. હાલો ચેક કરીએ. 1 - 2 1 -2 3 1 1 1 5. 5 તેરી 15 માંથી 1 બાદ 14 2 -10 -1 એટલે -11 1 -2 -3 -5 14 -22 -5 એટલે 14 માંથી 27 ગયા એટલે -13 1 -2 1 -2 3 1 1 1 5 15 ઓછા 1 14 -10 -1 એટલે -11 +11 -2 -3 એટલે -5 -10 -1 -11 +11 5 ઓછા 1 4 1 +2 એટલે 3 એ -3 ઓકે -2 -3 એટલે -5 1 વત્તા 2 3 એ માઇનસ થયા 3 -4 એટલે -1 એ બરાબર છે. એટલે એ ઇન્વર્સ બરાબર છે. ઓકે, હવે શું કરવાનું છે? આપણે એડજોઇન્ટ એનો ઇન્વર્સ ગણવાનો હતો ને, એટલે એડજોઇન્ટ એ શ્રેણિક લીધો આપણે 14 11 -5 11 4 -3 -5 -3 -1 એનો નિશ્ચાયક -4 -9 એટલે -13 -11 ના ગુણાકારમાં -11 -15 એટલે -24 -5 -33 +20 20 ઓછા 33 એટલે -13 13 કોમન કાઢ્યા -14 -22 +5 27 માંથી 14 ગયા 13 169 બી ડેશ લખો 14 11 -5 11 4 -3 -5 -3 -1 ઓકે -4 અને -9 એટલે -13 -11 -15 એટલે -24 +24 ત્રીજો ઘટક -33 +20 એટલે -13 અહીંયા -11 -15 એટલે -26 પ્લસ થયા -14 -25 14 ને 25 એટલે 39 એ માઇનસ જ રહ્યા. ચલો અહીંયા -42 +55 55 42 બાદ 13 નિશાની ફરી એટલે -13 -33 +20 એટલે -13 અહીંયા -42 અને +55 55 માંથી 42 ગયા એટલે 13 નિશાની ફરી એટલે -14 ચોકું 56 56 માંથી 121 ગયા 56 માંથી 121 ગયા એટલે -65 બરાબર. તો બી ઇન્વર્સ એટલે કે એડજોઇન્ટ એ નો ઇન્વર્સ બરાબર 1/169 આ શ્રેણિક મૂકી દીધો ત્યાં અને પછી અંદરથી -13 કોમન કાઢ્યા એટલે હા એ થઈ ગયું. હવે એ ઇન્વર્સ નો ઇન્વર્સ મેળવવાનો છે બરાબર. તો આપણી પાસે એ ઇન્વર્સ હતો આ રહ્યો -14 76 -11 76 5 76 -11 76 -4 76 +3 76 +5 76 +3 76 પ્લસ અહીંયા પ્લસ એટલે અહીંયા પ્લસ. હાલો એક ભૂલ તો નીકળી ગઈ. ઓકે ડન. -4 છે 169 અને માઇનસ એ બધાના છેદમાં 169 તો આવશે જ. એટલે આપણે એક કામ કરીએ, અહીંયા 12 છે ને 1/169 મૂકી દઈએ બરાબર ને. એટલે -4 અને -9 એટલે -13 એ હેલું થઈ ગયું ને. હવે હવે આના માટે એટલે -11 અને -15 એટલે -26 નિશાની ફેરવવાની. આપણે ગણીએ છીએ ઉપનિશ્ચાયકના મૂલ્યો ગણીએ છીએ. ઓકે, છેદ બાર કાઢી દીધો 169 બાર કાઢી લીધા ને એટલે
अच्छा, અહીંયા -33 અને +20, 20 ઓછા 33 એટલે -13. પછી આના માટે -11 અને -15 એટલે -26. આના માટે -14 -25 એટલે -39. પછી આના માટે -42 +55, 55 માંથી 42 બાદ એટલે 13. આના માટે -33 +20 -13. અહીંયા -42 +55 -13. 56, 56 માંથી 121 બાદ એ આપણે ગણ્યા ને હમણાં -65. નિશાની બદલવાની જો, પ્લસ 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 માઇનસ. હવે પાછા 13 કોમન કાઢી લ્યો અથવા -13 કોમન કાઢો, ની સાથે કમ્પેર કરવામાં સરળ રહે ને એટલે. એટલે 1 -2 1 જોતા જાઓ. -2 3 1 1 -1 5. એક નિશાનીની ભૂલ આવી ને, -13 કોમન કાઢ્યા એટલે +13 છે, અહીંયા ભૂલ છે, જોઈ લે હાલો. આ કેટલા? -42 અને +55 એટલે +13 હતા ને, હા નિશાની એટલે માઇનસ, અને અહીંયા થઈ ગયા પ્લસ. ઓકે, ડન. એને નંબર આપીએ 4. તો 3 અને 4 પરથી 3 નંબરનું પરિણામ શું છે? એડજોઇન્ટ એ નો ઇન્વર્સ બરાબર એડજોઇન્ટ ઓફ એ ઇન્વર્સ. હજી બીજું પરિણામ છે, એના માટે એ ઇન્વર્સ સુધીની ગણતરી કામ લાગશે, પછી એનો પાછો ઇન્વર્સ મેળવવાનો થાય, એ ઇન્વર્સ નો ઇન્વર્સ. તો એ ઇન્વર્સ ને આપણે બી કેવો પડે ને, એટલે આટલું કામ લાગશે. ઓલું કાઢી નાખીએ, આટલું તમારે પાછું કરવું પડશે પરિણામ બે માટે, ના કરે એટલે તો નંબર આપી રાખ્યા છે. આમાંથી આપણને કઈ કામનું નથી. જાઓ ધ્યાન. મજા આવે એવું પરિણામ છે ને બાળકો? એ ઇન્વર્સ ને તમે બી કહી દો. એ ઇન્વર્સ તમને મળી ગયા છે. ધારો કે બી બરાબર એ ઇન્વર્સ -1/13 14 11 -5 11 4 -3 -5 -3 -1. હવે આનો ઇન્વર્સ મેળવવાનો છે, નિશ્ચાયક બી. એક પરિણામ કામ કરશે કે કયું? કે ગુણાકારમાં છે ને, કે ઘન એટલે -1/13 ગુણ્યા નિશ્ચાયક 14 11 -5 11 4 -3 -5 -3 -1. તમને ખબર છે 14 11 ની શું હતું? એડજોઇન્ટ હતો. એડજોઇન્ટ એનો નિશ્ચાયક બરાબર નિશ્ચાયક એનો સ્ક્વેર. નથી ગણવું, આપણે ઉપયોગ કરી લેવો છે.
-1/13 નો ઘન. નિશ્ચાયકનું મૂલ્ય -13 હતું ને, એટલે કેટલા વધ્યા? -1/13, નોટ ઇક્વલ ટુ 0. હવે બી ડેશ, બી ત્યાં છે, -1/13, 14, 11, -5, હા 11, 4, -3 અને -5, -3, -1. આ બી ડેશ થયું. એડજોઇન્ટ ગણવાનો ને, એડજોઇન્ટ ગણો એટલે વળી પાછો ઓલો જ પ્રશ્ન આવશે, પણ તમે એને -1/13 વડે ગુણી નાખો આને, એટલે આ જ થઈ ગયું કે નહીં? હા, ખ્યાલ આવ્યો? આને તમે -1/13 વડે ગુણી નાખો ને એટલે આ જ શ્રેણિક થઈ ગયો. આ જો, તો એનો એડજોઇન્ટ આપણે હમણાં ગણ્યો હતો. આને નંબર આપીએ, કરેક્ટ કરી લઈએ. હાલો, આ 4, આ 5, અહીંયા 5. એડજોઇન્ટ બી, એટલે એડજોઇન્ટ એ ઇન્વર્સ આ રહ્યો 1/169. શું કામ 1/169? -1/13 સાદું ઉપર ડાયરેક્ટ લખાય ને, આપણે ગણ્યું છે ને, કોઈએ થોડું ગણી દીધું હતું આપણને. -1/13, 1 - 2 1, -231, 115. એડજોઇન્ટ બી મળી ગયો ને. હવે શું કરવાનું? એને બી ના નિશ્ચાયક વડે ભાગવાના. બી નો નિશ્ચાયક કેટલો? -1/13. ઓકે, હાલો એ કરીએ હવે આગળ. આ કોના ઉપરથી લખ્યું તમે? 5 પરથી. એ ઇન્વર્સ ક્યાં ગયો? આ રહ્યો. ઇન્વર્સ નો ઇન્વર્સ અહીંયા 1 - 2 1, -231 થઈ ગયું. આને તમે -1/13 વડે ભાગશો ને, એટલે ઓલો શ્રેણિક જે લખ્યો છે ને એ શ્રેણિક એ છે. જુઓ, ધ્યાનથી જુઓ, થઈ ગયું ને. માટે બી ઇન્વર્સ એટલે કે એ ઇન્વર્સ નો ઇન્વર્સ બરાબર એડજોઇન્ટ બી છેદમાં નિશ્ચાયક બી. આને -1/13 વડે ભાગશો ને એટલે ઉડી જશે નિશ્ચાયકનું મૂલ્ય. તો શું વધ્યું? શ્રેણિક ખાલી. એટલે 1 - 2 1, -231, 115. જો આપેલી રકમનો શ્રેણિક એ જ છે ને, 1 - 2 1, -231, 115. ઓકે, તો એ ઇન્વર્સ નો ઇન્વર્સ બરાબર એ પોતે. થોડું અટપટું છે પણ અઘરું નથી, ધ્યાન રાખવું પડે. કેટલી બધી ગણતરી આવે ને, ગણતરી વધી જાય છે. પાછા 2 પરિણામ મૂકી દીધા અને 3/3 કક્ષાનો શ્રેણિક. 2/2 કક્ષાનો શ્રેણિક હોત તો સહેલું પડે. 2 પરિણામ હતા પણ કેટલીક વિગતો પેલા પરિણામમાંથી આપણને બીજા પરિણામ માટે ઉપયોગી થઈ. ઓકે, 9મો દાખલો જોઈએ. એક નિશ્ચાયક છે, એનું મૂલ્ય શોધવાનું છે. નિશ્ચાયક છે, હું સ્તંભ લખું છું પેલા. x
વાય એક્સ પ્લસ વાય વાય એક્સ પ્લસ વાય એક્સ અને એક્સ પ્લસ વાય એક્સ વાય. આનું મૂલ્ય શોધો. આ બેને -1 થી ગુણીને ઉમેરી દીધા હોય તો 0 આવી જાય કે નહીં નીચે? અહીંયા શું આવે? -2y, અહીંયા -2x. ઈ નડે, ઈ રદ કરવા લો. આમ સરવાળો જુઓ તો આમ સરવાળો કરો તો 2x + 2y ને આમ સરવાળો કરો તો 2x + 2y. તો પછી સ્તંભમાં જ કરાય ને. એમ જ ગોઠવણ છે ને? યસ. 2 કૌંસમાં x + y, અહીંયા પણ 2 કૌંસમાં x + y અને અહીંયા પણ 2 કૌંસમાં x + y. y x + y x x + y x અને y. c1 ની જગ્યાએ c1 + c2 + c3 એને કોમન કાઢી લઈએ. એટલે પેલા સ્તંભના 3 ઘટક 1 1 1 થઈ ગયા ને. હવે આપણે રાજી હે ને કે નહીં રાજી? અરે બહુ રાજી. હમણાં બે જગ્યાએ શૂન્ય ગોઠવી દેશું. c1 માંથી 2x + y કોમન લીધા એટલે ભાગ્યા એટલા વડે. પેલી હારને -1 થી ગુણી બીજી અને ત્રીજી બે હારમાં ઉમેરી દેશું. બરાબર? પેલી હાર એમને એમ રહેશે 1 y x + y, અહીંયા 0 એ -y ઉમેરો એટલે x -x -y ઉમેરો -y 0 x - y અને -1 થી ગુણ્યા ને એટલે -y -x અહીં ઉમેર્યા એટલે x વધ્યા. y ઉડી ગયા. R2 ની જગ્યાએ R2 - R1 અને R3 ની જગ્યાએ R3 - R1. હવે થોડુંક વિસ્તરણ કરશું ને. થોડુંક શું કામ? કમ્પ્લીટ. ક્યાંથી વિસ્તરણ કરવાનું? 1 થી. આ બેનો ગુણાકાર x² - y × x - y એટલે 2 કૌંસમાં x + y x² + xy - y². નિશાની ખોટી આવી છે છોકરાઓ. x² સાબિત શું કરવાનું છે? અહીંયા માઇનસ ને અહીંયા પ્લસ આવવા જોઈએ. એક નિશાની આખી ખોટી છે. કાં x² ની આગળ માઇનસ આવવા જોઈએ. જોઈ લો પાછું. આને -1 થી ગુણ્યા ને, યસ અહીંયા -x આવે. ઓકે, ડન. અવયવ છે માઇનસ કોમન કાઢો ને, બીજો કૌંસ છે એમાંથી માઇનસ કોમન કાઢી લ્યો એટલે x + y x² - xy + y². એ છે ને x³ + y³ ના અવયવ છે. માઇનસ કોમન કાઢીએ એટલે -2 x + y x² - xy + y². થઈ ગયું. પાછો મૂલ્ય શોધવાનો દાખલો. 8મા દાખલાની ગણતરી બહુ લાંબી હતી. તમે થાકી ગયા હો
એટલે જુઓ કેવું સરસ એડજસ્ટમેન્ટ છે. બે સરળ સરળ દાખલા આપી દીધા. 1x y 1 x પ્લસ વાય y અને 1 x પ્લસ વાય. આના જેવું છે જુહોજી, થોડોક ચેન્જ છે નો ડાઉટ, એના જેવું જ છે ને. બે જગ્યાએ શૂન્ય લઈ આવી દઈએ. પહેલી હાર છે ને એને બીજી ત્રીજી બે હારમાંથી બાદ કરીને લખશું. એટલે પહેલી હાર એમને અહીંયા બાદ કરીને લખો એટલે 0 y 0, અહીંયા બાદ કરો એટલે 0 0 x. r2 ની જગ્યાએ r2 માઇનસ r1, r3 ની જગ્યાએ r3 માઇનસ r1. એનું મૂલ્ય તો થઈ ગયું xy. અગ્ર વિકર્ણના ઘટકોનો ગુણાકાર. આમ 3 શૂન્ય આવી ગયા ને ત્રિકોણાકારે. 8મા દાખલાની મહેનત સરભર કરી દીધી હે ને. 11 થી 15 નિશ્ચાયકના ગુણધર્મનો ઉપયોગ કરીને સાબિત કરો. સરસ. આલ્ફા આલ્ફા સ્ક્વેર બીટા પ્લસ ગેમા બીટા બીટા સ્ક્વેર ગેમા પ્લસ આલ્ફા અને ગેમા ગેમા સ્ક્વેર આલ્ફા પ્લસ બીટા. આ નિશ્ચાયકનું મૂલ્ય બીટા માઇનસ ગેમા ગેમા માઇનસ આલ્ફા આલ્ફા માઇનસ બીટા ઇન્ટુ આટલું સાબિત કરવું છે. નથી બહુ અઘરું, સહેલું છે. પહેલો અને ત્રીજો સ્તંભ જુઓ નિશ્ચાયકમાં. પહેલો ત્રીજો સ્તંભ એનો સરવાળો આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા થાય છે, બરાબર ને? તો એનો લાભ ઉઠાવી લેવાય ને. આમે તમારે આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા એક અવયવ તરીકે તો જોઈએ જ છે, બરાબર? એટલે પહેલા સ્તંભને ત્રીજામાં ઉમેરે, ત્રીજાને પહેલામાં ના ઉમેરે તો આ ડબલ ડબલ ઘટકો વધે. સભ્યો નાના થાય ઓછા થાય એવો પ્રયત્ન કરાય. આલ્ફા બીટા ગેમા આલ્ફા સ્ક્વેર બીટા સ્ક્વેર ગેમા સ્ક્વેર બીટા પ્લસ ગેમા ગેમા પ્લસ આલ્ફા આલ્ફા પ્લસ બીટા. પહેલો સ્તંભ છે ને એને ત્રીજામાં ઉમેરી આવીએ છીએ. ઓકે, એટલે આલ્ફા આલ્ફા સ્ક્વેર એ ઘટકોને આપણે ક્રમમાં લખી દઈશું સરવાળામાં. બીટા બીટા સ્ક્વેર અને છેલ્લે ગેમા ગેમા સ્ક્વેર C3 ની જગ્યાએ C1 પ્લસ C3. હવે એ ત્રીજા સ્તંભમાંથી આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા કોમન. આલ્ફા આલ્ફા સ્ક્વેર 1 બીટા બીટા સ્ક્વેર 1 ગેમા ગેમા સ્ક્વેર 1. ત્રીજા સ્તંભમાંથી આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા કોમન કેટલા વડે ભાગ્યા. બે જગ્યાએ શૂન્ય કરવા છે. આલ્ફા માઇનસ બીટા બીટા માઇનસ ગેમા આમ ગોઠવણ કરીએ. આ પદ વચ્ચે નડશે ને. ચાલો આપણે અહીંયા નકશો કરી નાખ્યો ને. આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા આલ્ફા માઇનસ બીટા આલ્ફા સ્ક્વેર માઇનસ બીટા સ્ક્વેર 0 બીટા માઇનસ ગેમા બીટા સ્ક્વેર માઇનસ ગેમા સ્ક્વેર 0 ગેમા
गेमा स्क्वेर 1 શું કર્યું ખ્યાલ આવ્યો? R1 ની જગ્યાએ સોરી R1 માઇનસ R2 અને R2 ની જગ્યાએ R2 માઇનસ R3 બરાબર. હવે પહેલી હારમાંથી આલ્ફા માઇનસ બીટા અને બીજી હારમાંથી બીટા માઇનસ ગેમા કોમન. अल्फा माइनस बीटा सॉरी बीटा माइनस गेमा अल्फा प्लस बीटा प्लस गेमा. હવે જે નિશ્ચય કરી દો 1 अल्फा प्लस बीटा 0 1 बीटा प्लस गेमा 0 અને गेमा गेमा स्क्वेर 1. पहली हार है ने एने आपणे अल्फा माइनस बीटा वडे भाग्या अने बीजी हार ने बीटा माइनस गेमा वडे भाग्या. हवे त्रीजा स्तंभथी विस्तरण कर लईए. थई गयुं, तमे जुओ तो खरा. त्रीजा स्तंभथी 1 थी विस्तरण थाय ने 1 बीटा प्लस गेमा माइनस अल्फा माइनस बीटा એટલે બીટા ને માઇનસ બીટા ઉડી ગયા. गेमा माइनस बीटा वैधा ने अल्फा माइनस बीटा बीटा माइनस गेमा गेमा माइनस अल्फा. यस ई ज જોઈએ છે આપણે. જો હવે હું ક્રમ જ ગોઠવું છું સીધો. बीटा माइनस गेमा આમાંથી गेमा माइनस अल्फा જ વૈધું ને into अल्फा प्लस बीटा प्लस गेमा. ये हेलू हतुं, बहु अघरू ना कहेवाय ने. एक ज मिनिट हो. बारमो दाखलो 12 13 14 15 17 18 19 અને 3 MCQ બાકી છે જે ને. તો આપણે આજનું કામ અહીંયા અટકાવી દઈએ. બહુ લેન્ધી થઈ જશે. આપણે 12મા દાખલા એટકા છીએ. 11 સુધી ગણ્યા છે. ઓકે, આવતીકાલે નેક્સ્ટ લેક્ચરમાં 12માંથી શરૂ કરશું. જાજુ છે, બહુ લેન્ધી થઈ જશે. નેક્સ્ટ લેક્ચરમાં ગણ નાખશું. ઓકે.